હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જય દ્વારકાધીશ મહાદેવ. ન્યુ મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મસ્ત મસ્ત સવાર સાથે આપણે આવી ગયા છીએ કોલેજે વાઇવા આપવા. કેમ હવે આપણો વારો આવે ત્યાં સુધી થોડો એવો સ્ટેજ ફિયર દૂર કર્યો, એટલે માઇકમાં થોડુંક બોલ્યું એમ. પછી તોય આપણે થોડો વેઇટ કરવો પડ્યો, કેમ કે ઘણી બધી સંખ્યા, વારો આવતા તો વાર લાગે. અને આ લોકો પણ આવી ગયા બંને સ્ટેજ ફિયર દૂર કરવા માટે. જો આ તમે જોયું, મેં તો છે ને કોલેજમાં આવીને પહેલી વખત આવું જોયું છે. જો અમે તો કોઈ દી આવો ખર્ચો કર્યો જ નથી, અને સદનસીબે કોઈનો વારો આપણી બાજુમાં આવી જાય તો એનો ખર્ચો પણ બચાવી દઈએ છીએ. એટલે તમે સમજી ગયા ને વાયવા પતાવીને આપણે નીકળી ગયા હોસ્ટેલ તરફ. અને જો હોસ્ટેલે આવતા આવતા હે ને હાવ મોડું થઈ ગયું, એટલે આપણે બપોરનું જમવાનું મિસ થયું. એટલે આપણે આવી ગયા અહીંયા છે ને થોડો એવો નાસ્તો કરવા માટે. આપણે મંગાવી લીધી દાબેલી. આજે દોરીનું ઓપનિંગ કરવાનું છે. બધા લોકો જો કે દોરીથી ઓપનિંગ કરતા હોય, ઓલી આમ ખેંચીને, પણ આપણે આજે દોરીનું જ ઓપનિંગ કરવાનું છે. તો ચાલો, કોંગ્રેચ્યુલેશન. કેવડી કે થઈ જાય, જો હું તને કહેતી થઈ જાય. અને રાત પડતા જ આપણે આવી ગયા જો આ ઘણા બધા બલ્બ વાળા રેસ્ટોરન્ટમાં. આ છે ને આમાં મસ્ત એવું લખેલું હતું કે આવો ભગવાન એમ. જગ્યાએ બહુ મસ્ત એવું ફૂડ હતું. પહેલા તો હે ને પાઉંભાજી, અને પછી શું આપવામાં આવ્યું ખબર? પછી એને મસ્ત એવા ઢોસા પણ ખાધા. તો છે ને આ બધું આપણે આપવામાં આવેલું હતું મેડમ તરફથી. હવે એટલા ધરાઈ ગયા હતા કે પાણીની જગ્યા નથી, એવામાં મેડમે તો શરબત પીવડાવી દીધું.